ભાજપનું ખરાબ ના દેખાય અને એવું લાગે કે આ તો કોંગ્રેસ વાળા વિરોધ કરે છે. ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. ગુજરાતનું પોલિટિક્સ આ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે? જાણે ગુજરાતમાં હવે જૂતા પોલિટિક્સ ચાલતું હોય તેવું જ લાગી રહ્યું છે. 2017માં પણ આ જ ગોપાલ ઇટાલિયા જૂતું મારીને ક્યાંક ચર્ચામાં આવ્યા અને જે પોલિટિક્સમાં તેમને એન્ટ્રી લીધી અને આજે 2025માં જૂતું ખાઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા અને આ બાબતને લઈને હવે પોલિટિક્સ છે તે રમવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, ગોપાલ ઇટાલિયાને મારેલા જૂતાને લઈને હવે શું ચર્ચાઓ ચાલી રહી છે અને શું આક્ષેપ પ્રત્યાક્ષેપ એકબીજા ઉપર કરવામાં આવી રહ્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જે ગઈકાલે જામનગરમાં એક જાહેર સભા સંબોધી રહ્યા હતા કે જેની અંદર જામનગરમાં વોર્ડ નંબર 12ના 3 કોર્પોરેટર સહિત મોટી સંખ્યાના કાર્યકર્તાઓ જે કોંગ્રેસના હતા તે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને તેનું જે કાર્યક્રમ છે તે ચાલી રહ્યો હતો. તે જ સમયે જ્યારે ગોપાલ ઇટાલિયા સ્ટેજ ઉપર બોલવા ઊભા થયા ત્યારે અચાનક એક વ્યક્તિ આવ્યો અને ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું મારી હુમલો કરવામાં આવ્યો હતો. છત્રપાલસિંહ જાડેજા નામનો વ્યક્તિ હતો અને જે કહેવાય છે કે જે કોંગ્રેસનો કાર્યકર્તા છે અને તેના દ્વારા આ જૂતું છે તે મારવામાં આવી રહ્યું છે. પરંતુ ગોપાલ ઇટાલિયા જે આજ સવારે વધુ એક વિડીયો તેનો સામે આવ્યો છે અને જેની અંદર તે એવું કહી રહ્યા છે કે આ જે સ્ટ્રેટેજી છે તે ભાજપની જ છે. ભાજપ દ્વારા માત્ર સ્ટ્રેટેજી બદલીને જે હુમલો છે તે કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપે આ સ્ટ્રેટેજી શું બદલી તે બાબતે ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ. ગઈકાલે સ્ટ્રેટેજી ભાજપે બદલી. ભાજપે કોંગ્રેસના માણસને સભામાં મોકલ્યો જેથી કરીને હવે ભાજપનું ખરાબ ના દેખાય અને એવું લાગે કે આ તો કોંગ્રેસ વાળા વિરોધ કરે છે. એક કોંગ્રેસી માણસને મારી સભામાં મોકલી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારે આ સભાને ડિસ્ટર્બ કરવાની છે જેથી કરીને એવું લાગે કે ભાજપ વાળા નથી, આ તો કોંગ્રેસ વાળા છે. સ્ટ્રેટેજી ભાજપે બદલી છે પણ વાત તો એની એ જ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધતી રોકવા માંગે છે. કારણ કે છેલ્લા 30 વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ ભેગા મળીને જનતાનું શોષણ કરવાનું કામ કર્યું છે. ભાજપે જનતા ઉપર દમન કર્યું, ભાજપે જનતાનું શોષણ કર્યું, ભ્રષ્ટાચાર કર્યો, તાનાશાહી કરી. એનો વિરોધ કરવાના બદલે કોંગ્રેસે એનું કમિશન લઈ લીધું અને આ ભાગીદારીનો ખેલ 30 વર્ષોથી ચાલતો હતો એ ખેલ હવે આમ આદમી પાર્ટીના આવવાથી બંધ થઈ રહ્યો છે. ખેલ બંધ થઈ રહ્યો છે, ફ્રેન્ડલી મેચ બંધ થઈ રહી છે એટલે બંને રઘવાયા થઈ અને આ કામ કરી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના માણસે મારા ઉપર જૂતું ફેંક્યું, મને કઈ વાંધો નથી. મેં તો કાલે જ કીધું કે હું માફ કરું છું, એ માણસ સાથો બન્યો છે, એને ક્યારેક અંદાજ આવશે, અહેસાસ આવશે કે એને ખોટું કામ કર્યું છે. કેટલાક લોકોએ મજા લીધી અને એવું કીધું કે ભાઈ ગોપાલ લઈ પેલા આવું કરતો હતો અને આમ હતું તેમ હતું. સવાલ એ નથી કે આ કોંગ્રેસી માણસ જે જામનગરમાં આવ્યો હતો એનું કોની સાથે ફોટો. સવાલ એ છે કે પોલીસ એને એટલી બધી મહેરબાની કેમ? કમસે કમ 151 તો પોલીસે કરવી જોઈતી હતી, પોલીસે 151 પણ નથી કરી. હવે તમે વિચારો કે હર્ષ સંઘવીની સભામાં કોઈ જૂતું ઉછાળી જાય તો શું પોલીસ જવા દેશે? નહીં જવા દે. હર્ષ સંઘવી તો ફરિયાદી નહીં બને પણ પોલીસ ફરિયાદી બનશે. શું કામ? કેમ કે એમને મેડલ જોતા હોય છે, પ્રમોશન જોતા હોય છે, હર્ષ સંઘવી સાહેબની નજરોમાં ગુડ બોય બનવું હોય છે, કેટલાક લોકોને કમરના પટ્ટા ગળામાં પહેરવા હોય છે. છત્રપાલસિંહ જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. આજ મને મોકો મળવાથી, સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં. ત્યારે જૂતા પોલિટિક્સમાં ચાહે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એવું કહેવાતું હતું કે દારૂ અને ડ્રગ્સના મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે છે અને એ બાબતને લડત આપી રહ્યા છે. પરંતુ ગઈકાલે જે પ્રકારે જૂતા પોલિટિક્સ શરૂ થયું છે કે ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું મારવામાં આવ્યું છે તેને જ લઈને હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એકબીજાના સામસામે થઈ ગયા છે. ગઈકાલે પહેલા એક અરવિંદ કેજરીવાલનું ટ્વીટ આવ્યું હતું કે જેની અંદર તેમને કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા હતા. અરવિંદ કેજરીવાલ છે કે તેમનું ઓફિશિયલી ट्वीट अकाउंट है અને તેને ટ્વીટ કરવામાં આવ્યું હતું કે गुजरात में आपकी बढ़ती लोकप्रियता ने बीजेपी और कांग्रेस दोनों को हिला दिया है. हम बीजेपी के नाकामियों पर सवाल उठा रहे हैं लेकिन दर्द कांग्रेस को हो रहा है. क्यों?
એટલે કે સ્પષ્ટપણે એવું કહી શકાય કે જે અરવિંદ કેજરીવાલ છે, કે જે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કહેવાય છે, તેમના દ્વારા આ ટ્વીટ ગઈકાલે કરવામાં આવ્યું હતું ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકવામાં આવ્યું ત્યારબાદ. અને તેમનું કહેવું છે કે જે પ્રમાણે ગુજરાતમાં દિન પ્રતિદિન તેમની લોકપ્રિયતા એટલે કે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે, તેને જોતા ભાજપ અને કોંગ્રેસ આ બંનેને ક્યાંક પેટમાં દુખી રહ્યું છે. અને ખાસ તો આ બાબતે ભાજપને જે નુકસાન છે તે થવું જોઈએ, પ્રોબ્લેમ છે તે થવું જોઈએ, પરંતુ તે પ્રોબ્લેમ કોંગ્રેસને થઈ રહ્યું છે. કેમ? તેની સાથે સાથે તેમણે લખ્યું છે કે જામनगर में हमारे लोकप्रिय नेता और विधायक गोपाल इटालिया जी पर कांग्रेस के कार्यकर्ता ने हमला कर दिया है. ये हमला साफ बता रहा है कि कांग्रेस को कहीं ना कहीं आम आदमी पार्टी એટલે કે જે કોંગ્રેસ ઉપર સીધો આક્ષેપ છે જે અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યો અને ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે જે પ્રમાણે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે ગુજરાતમાં આગળ વધી રહી છે તે જોતા કોંગ્રેસ છે તેને ક્યાંક મુશ્કેલી પડી રહી છે, તેને ક્યાંક પેટમાં દુખી રહ્યું છે અને એટલા માટે જ તેના કાર્યકર્તા દ્વારા ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકી અને હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ જ અરવિંદ કેજરીવાલની ટ્વીટને લઈને હવે જે અમિત ચાવડા જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું, જેમાં લખવામાં આવ્યું છે કે આ અમિત ચાવડાનું જે ટ્વીટનું ઓફિશિયલ એકાઉન્ટ છે તેમાં આ ટ્વીટ કર્યું છે. સૌ પહેલાં તો આ જે એક ફોટો છે તે ફોટો મૂકવામાં આવ્યો છે કે જેની અંદર આ છત્રપાલસિંહ જાડેજા કે જેને ગઈકાલે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી હુમલો કર્યો હતો, અને આ હેમંત ખવા કે જે ધારાસભ્ય છે તેમની સાથેનો આ ફોટો છે કે જે અમિત ચાવડા દ્વારા મૂકવામાં આવ્યો છે. એટલે આ ફોટો જે સીધો જે કહી શકાય કે ઈશારો કરી રહ્યો છે કે જે આમ આદમી પાર્ટી સાથે જ છત્રપાલસિંહ જાડેજા જોડાયેલો છે એને તેમના કહેવાથી આ આખો જે કાંડ છે તે કરવામાં આવ્યો હોય તેવો આક્ષેપ ક્યાંક આ ફોટા ઉપરથી લાગી રહ્યો છે. ત્યારે અમિત ચાવડાના ટ્વીટમાં અમિત ચાવડા દ્વારા સીધો આક્ષેપ અરવિંદ કેજરીવાલ ઉપર અને આમ આદમી પાર્ટી ઉપર કરવામાં આવ્યો છે, જેમાં તેના દ્વારા લખવામાં આવ્યું છે કે जिसे अपना कहा उन्हें जूते मारकर पार्टी से बाहर निकला आपने. छल, धोखा और गद्दारी पहले दिन से ही आपके फीचर में है. सत्ता का लोभ ऐसा कि बाबा साहेब की बात करने वाले को मंत्री पद से इस्तीफा देना पड़ा. સાથે अन्य જે આક્ષેપ છે તે પણ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો કે शराब घोटाला के कारण जब जेल में कैद हुए तो बीजेपी से गुपचुप समझौता किया और वोट कटवा बनकर हरियाणा और गुजरात में भी बीजेपी की मदद की. એટલે કે ખાસ કહી શકાય કે ક્યાંક આમ આદમી પાર્ટી પાછળથી બીજેપીની મદદ કરી રહી હોય તેવું અમિત ચાવડાએ સ્પષ્ટ આક્ષેપ છે કે જે પોતાના ટ્વીટમાં કર્યો છે. ત્યારે હવે આ જે કહી શકાય કે સોશિયલ મીડિયા છે તે સોશિયલ મીડિયા ઉપર વાર પલટવાર કરીને જે હાલ ગુજરાતમાં આ રાજનીતિ ગરમાઈ રહી હોય તેવું જ લાગી રહ્યું છે. ત્યારે જૂતા પોલિટિક્સમાં કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી એકબીજા ઉપર વાર પલટવાર કરી રહ્યું છે, ત્યારે હવે ભાજપ પણ તેમાં બાકી નથી. ભાજપના મહિલા સેલના શ્રદ્ધા રાજપૂત દ્વારા પણ સીધો આક્ષેપ ગોપાલ ઇટાલિયા ઉપર કરવામાં આવ્યો છે અને તેને એક વિડીયો છે જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે કે જેની અંદર તેની જે આખી વાત છે તેમાં તેવું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પષ્ટ કહી શકાય તે રીતે કે તે ગોપાલ ઇટાલિયા ઉપર જ કહી રહ્યા છે કે ગઈકાલે ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકવામાં આવ્યું છે તે જૂતું ખુદ ગોપાલ ઇટાલિયાએ પ્લાન કરેલું છે અને એટલા માટે જ કે આ રીતે જૂતું પોતાની ઉપર ફેંકાવી અને ફરીથી એકવાર તે લોકોની ચર્ચામાં આવે એટલા માટે આખો કાંડ છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ જ બાબતને લઈને શ્રદ્ધા રાજપૂત શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સસ્તી લોકપ્રિયતા પામવા માટે ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં રહેવા માટે પંકાયેલી પાર્ટી આ દેશની અંદર છે આમ આદમી પાર્ટી, જેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ક્યારેક પોતાના મોઢા ઉપર સ્યાહી ફેંકાઈ દે તો એમના જ ચેલા ગોપાલ ઇટાલિયાજીએ આજે સસ્તી લોકપ્રિયતા માટે જૂતું ફેંકવાની જે ઘટના છે પ્રકાશમાં આવી છે. પણ આની સાથે મારે એ પણ કહેવું છે કે આપણે ત્યાં કહેવાયું છે કે બોયા પેડ બબુલ કા તો આમ કહાં સે હોય. ભૂતકાળની અંદર ગોપાલ ઇટાલિયાજીએ તત્કાલીન ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું અને સાર્વજનિક જીવનની અંદર જે પ્રમાણે વામપંથી ગોપાલ ઇટાલિયાજીની વાણી છે, જે પ્રમાણે હિન્દુ દેવી દેવતાઓનું તેઓ અપમાન કરતા આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાજી ગુજરાતની તાસીરને સમજી નથી શક્યા. આ પ્રગતિશીલ ગુજરાત છે જેમાં ક્યારેય પણ આવી વામપંથી વિચારધારા ચાલ્યા એમ નથી અને પોતાની ઘટતી જતી જે આબરૂ છે એમાં લોકપ્રિયતા મેળવવા માટે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કારનામું કરવામાં આવ્યું છે. તો જે પ્રમાણે ગઈકાલે જે જૂતું ફેંકવામાં આવ્યું એને કહી શકાય કે અત્યારે ગુજરાતમાં જૂતા પોલિટિક્સ છે તે ચાલી રહ્યું છે. તેને જ લઈને આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય એકબીજા પર વાર પલટવાર કરી રહ્યા છે, પરંતુ ચોક્કસથી અનેક સવાલો છે જે ઊભા થઈ રહ્યા છે કે શું ગુજરાતમાં જૂતું ફેંકી આ ગંદી રાજનીતિ છે તે રમવામાં આવી રહ્યું છે.
માત્ર નેતાઓ આ રીતે એકબીજા ઉપર જૂતું ફેંકાવીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની કોશિશ કરી રહ્યા છે? આપ શું માની રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.